પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ મા રેવા આશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિની કુમાર પાઠક સુંદરકાંડ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો હતો। સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજીના નામ પૂજ્યશ્રીએ જાહેર કર્યું હતું। આ પ્રસંગે કરનાળીના યોગેશ શોચે ગુરુજીના અધ્યક્ષસ્થાને ક્ષેત્ર કરનાળીના ભુવા દેવોએ કાર્ય સંપૂર્ણ કર્યું હોવાની રજની બાપુએ જણાવ્યું હતું। તેમજ હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ ગુંજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ મહાપ્રસાદ લઈને સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। નર્મદે પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે વિશ્વવિખ્યાત પૂજ્ય અશ્વિનજી પાઠક ગુરુજી સિંગરકાંડ ત્યાં નવનિર્મિત મારેવા આશ્રમમાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કર્યું। મારેવા આશ્રમ નવનિર્મિત છે અને મોરલી સંગમ પર આવ્યું છે। ક્ષેત્ર કરનાળીની અંદર મોરલી સંગમના કિનારે આવેલો આશ્રમ તૈયાર થઈ ગયો છે નર્મદા પરિક્રમા માટે। તો આજે પૂજ્ય ગુરુજીએ અશ્વિનજી પાઠકે અહીંયા હોમાત્મક લઘુરુદ્ર કર્યો અને હનુમાનજીનું જે અહીંયા સ્થાપના થવાની છે એનું નામ સત્ય વિજય મારુતિ નામ આપ્યું। નામકરણ પણ એમને કર્યું, હોમાત્મક લઘુરુદ્ર કર્યો। ત્યાર પછી બધાએ પ્રસાદ લીધી। આ પ્રસંગે હનુમાન ઉપાસક પૂજ્ય દુષ્યંત બાપજી હાલોલ ગાદી તેમજ ગુંજેઠાના સુંદરકાંડ પરિવારના ભક્તો, વડોદરાના આપણા આપ્તજનો, નસવાડી બાપા સીતારામ મંડળીના બધા ટ્રસ્ટીઓ અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। હોમાત્મક લઘુરુદ્ર પછી બધા પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવી। જય મા રેવા, જય મા રેવા, નર્મદે હર, જય સિયારામ, જય સિયારામ।